અમદાવાદ જિલ્લાના ધંધુકામાં એક હત્યાનો બનાવ સામે આવ્યો. ધર્મેશભાઈ જે ભરવાડ સમાજમાંથી જે યુવક આવે છે તેમની હત્યા થઈ હતી અને તેને જ લઈને હવે જે મામલો છે તે પોલીસ સ્ટેશન સુધી પહોંચ્યો છે. તેમના ભાઈ છે તે અત્યારે ફરિયાદ નોંધાવવા માટે આવ્યા છે. તેમની સાથે આખો મામલો સમજીશું. શું સમગ્ર મામલો થયો હતો? તમારું નામ શું છે? મારું નામ ગમારા રાહુલભાઈ પોપટભાઈ, મોટી જુ ધંધુકા. જે ધર્મેશભાઈનું અવસાન થયું તે તમારા શું થાય? મારા દાદાનો દીકરો છે, મોટા ભાઈ છે. આ બનાવ કેટલા વાગે બન્યો હતો? આ બનાવ ઓછામાં ઓછો 1:30ની આસપાસ. હા. શું બનાવ શું બન્યો હતો? બે જણાએ આવીને સીધી છરી મારી દીધી મારા ભાઈને. મારી અકસ્માત થયું હતું? ના, અકસ્માત કોઈ વસ્તુ નહીં. અમે ગયા તા અમારા સંબંધીની ખબર કાઢવા. ત્યાંથી આવતા એને ડાયરેક્ટ બાઇક બાબતે એમને ઝઘડો પહેલા થયેલો અગાઉ? હા, બહુ 11 વાગે એમને. એટલે આજે જ થયો હતો? આજે જ. એટલે બાઇક એકબીજાને અડી ગઈ હતી? હા, આ બાઇક એકબીજાને અડી ગયેલી હતી. ને પછી અમે અમારી બનેવીની ખબર કાઢવા ગયેલા હતા. ત્યાં અહીંયા એનું વચમાં મકાન આવે છે, તો ત્યાં કણે એ મારો ભાઈ મોર હતો ને હું પાછળ હતો. એ સીધો બોલાચાલી થઈને ડાયરેક્ટ આવીને સીધી છરી મારી દીધી મારા ભાઈને. પછી ત્યાં જ્યારે આ ઘટના બની ત્યારે શું થયું હતું? ભાઈને બચાવવા માટેનો પ્રયાસ કર્યો હતો, પણ હવે હું બાઇક મૂકીને દોડ્યો ને તે છરી મારીને સીધા નાહી ગયા એમના મેલ્લામાં. હા, સીધા છરી મારીને પછી નાહી ગયા એમના મેલ્લામાં. અને અમે બે જ હતા. પછી હવે મારે મારા ભાઈને પકડવો કે શું કરવું? એ લોકો કેટલા જણા હતા? એ 2 લોકો હતા, 2 જણા જ હતા. હા. અને અગાઉ તેમની સાથે કોઈ બોલાચાલી થઈ હોય કે એવું કઈ? નહીં, અહીંયા બાઇકનો થોડોક તકરાર હતી, એ જ બાબત. બાકી કોઈ બીજી કોઈ તકરાર નહીં એમને. હા, બીજી કોઈ તકરાર. આજે તમે પોલીસ સ્ટેશને ફરિયાદ લખાવવા આવ્યા છો, તો શું તમારી માંગ છે? સાહેબોનો સહકાર સારો છે, પણ અમને ન્યાય મળવો જોઈએ. અમે તો એક જ કહેવી છે સાહેબને કે અમને ન્યાય મળવો જોઈએ કાયદેસર. નકામમાં બહુ ઓલું બની શકશે સાહેબ. 4 વર્ષ પહેલા પણ એક ભરવાડ યુવકની હત્યા થઈ હતી આ જ ગામની અંદર. ફરીવાર આ હત્યા થઈ છે, શું કહેશો? હું તો એવું જ કહેવા માંગુ છું કે આ લોકોને આ રીતે મૂકી ના દેવાય. અમને 2 વર્ષ 5 વર્ષમાં તમે છોડી દો છો, અમને સીધા ફાંસીએ ચોંટાડો, બીજે ક્યાંય જ નહીં. અને આ લુખ્ખા તત્વો છે, આ જ કરીએ કે બીજું કોઈ ન કરીએ કે લુખ્ખા જ કરીએ કે. એટલે આ લોકો છરીઓ સાથે લઈને જ ફરે છે? હા, છરીઓ લઈને ઘરેથી લઈને જો નીકળ્યો હોય તો એને શેની બીક હોય? એને પોલીસ તંત્રની કોઈની બીક જ નથી. આ લુખ્ખામને આવી બીક નથી કોઈને. એટલે હું તો સાહેબોને એવું જ કહેવા માંગુ, તમે આવો સહકાર આપો છો તો તમે નાખો અંદર જેલમાં, કાં સીધા ફાંસીએ ચડાવો. આવો. અત્યારે 2 આરોપીને પકડી લીધા છે પોલીસે. હવે તમે કઈ રીતે ન્યાય જોઈ રહ્યા છો? અમે તો એ જ કહેવી છે કે અમને હવે ફાંસી જ દો. પહેલા પણ કિશન ભરવાડને અમારા મારી નાખ્યો આ રીતે ભડાકો કરીને. બરાબર, તો આવી રીતે મારતા રહેશે તો આનો કોઈ મિનિંગ નહીં ને. સાહેબોને હું એટલું જ કહેવા માંગુ છું, અમને ફાંસી આપો, કાં પછી ના આપી શકતા તો અમને સોંપી દો. હવે બસ, કાં ન્યાય જોઈએ કાં અમને સોંપી દો આ 2 લોકોને. જે ભાઈનું અવસાન થયું છે તેમની ઉંમર શું હતી? તેમના બાળકો છે, પરણિત છે? એમના 2 દીકરા છે. 2 દીકરા? હા, એક 10 વર્ષનો છે ને એક 8 વર્ષનો છે. 2 દીકરા છે. તો આજે હવે જે ઘટના બની છે તો દીકરાઓ પર અત્યારે શું વીતી હશે? એમને કઈ જાણ કરવામાં આવી છે? ના, અત્યારે તો જાણ અમે નથી કરી. અમે સીધા અહીંયા દવાખાનેથી સીધા અહીંયા આવ્યા છીએ પોલીસ સ્ટેશને ફરિયાદી કરવા માટે. પણ સાહેબોનો સહકાર થોડોક સારો છે અત્યારે. તો અમે એટલું જ કહેવા માંગીએ છીએ કે સાહેબ, તમારાથી ના થાય એવું હોય તો અમને સોંપી દો, અમે અમારી રીતે કરી નાખશું. બસ એક જ માંગ કે અમને ન્યાય હારખો મળવો જોઈએ. નકર હવે અમને જે હથિયાર ઉપાડ્યા ને અમને અમારે ઉપાડતા વાર લાગશે નહીં હવે. હા, હવે અમારે વાર નહીં લાગે. આજે અજંબા ભરી સ્થિતિ પણ જોવા મળી ધંધુકામાં. જે ધંધુકામાં સામાન્ય રીતે નથી જોવા મળતી. દુકાનોમાં આગ લાગી ગઈ, આટલો બધો આક્રોશ જોવા મળ્યો હતો. શું કહેશો? હવે એ બાબતમાં તો સાહેબ હું ન કહી શકું કે ગામનું પબ્લિક હતું. બરાબર, આ લોકોમાં આકર્ષણ વધુ હતું. કેમ કે આ રીતે પહેલા
આવો બનાવ બની ગયો ત્યારે કોઈએ કંઈ કર્યું નથી. રાજકારણીઓ એમના રોટલા શેકીને વયા જાય છે અને નિર્દોષ બચારા ઘરે એમના આજે અમારા ઘરે બન્યું છે. કિશન ભરવાડના ઘરે અત્યારે કોઈ જાય છે એમની દીકરીની પૂછવાય તે કોઈ રાજકારણીઓ કોઈ જાય છે કે તમારી દીકરીને કેમ છે શું છે? કોઈ પૂછવાય નથી જતું. એટલે અમને તો સીધા ફાંસીએ ચડાવો નકા પછી અમને આ બે લોકોને અમને સોંપી દીજો, અમે અમારી રીતે કરી નાખશું. હું તો આટલું જ કહેવા માંગુ છું. જી બિલકુલ, આપે સાંભળ્યા જે મૃતક છે તેમના ભાઈ છે અને તેમનો આક્રોશ છે કે જે પ્રકારે તેમના ભાઈની હત્યા કરવામાં આવી હતી અને જે આરોપીઓ છે તેમને સોંપી દેવામાં આવે તે પ્રકારની માંગ છે તે કરવામાં આવી છે. અત્યારે જે ધંધુકા છે ત્યાં અચંબાભરી સ્થિતિ છે. પોલીસનો ચુસ્ત બંદોબસ્ત છે તે પણ ગોઠવી દેવામાં આવ્યો છે અને કોઈ અનિચ્છનીય બનાવ ના બને તેના માટે પણ અત્યારે નાઇટ પેટ્રોલિંગ છે તે ધંધુકા પોલીસ સાથે અમદાવાદ ગ્રામ્યના જે એસપી છે તેમણે પણ શરૂ કર્યું છે. ધંધુકા જે આ હત્યા કેસ છે તેને લઈને તમામ અપડેટ અમે તમારા સુધી પહોંચાડતા રહીશું. નવજીવન ન્યૂઝ સાથે જોડાયેલા રહેજો. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પર